7 ઓગસ્ટ નેશનલ હેન્ડલૂમ દિવસ વિશેષ વિશ્વભરમાં ઝળહળી રહ્યું છે પાટણના પટોળાનું ગૌરવ. ડબલ ઇકત કારીગરી, જીઆઈ ટેગ અને 900 વર્ષની પરંપરાએ પાટણના પટોળાને અપાવી વૈશ્વિક ઓળખ. દર વર્ષે 7 ઓગસ્ટે સમગ્ર દેશમાં નેશનલ હેન્ડલૂમ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ દેશના લાખો હસ્ત વણાટ કારીગરોના પરિશ્રમ, પરંપરા અને કલાને સમર્પિત છે. પાટણનું પટોળું માત્ર એક સાડી નથી, પરંતુ સદીઓ જૂની ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને હસ્તવણાટ કલાનું જીવંત પ્રતીક છે. રેશમના તાંતણામાં રંગોની અદ્ભુત ગૂંથણી અને ડબલ ઇકત ટેકનિક દ્વારા તૈયાર થતું પટોળું વિશ્વની સૌથી જટિલ હસ્ત વણાટ કલાઓમાં સ્થાન ધરાવે છે. આ કલાની સૌથી મોટી વિશેષતા એ છે કે પટોળાના તાણા અને વાણા બંનેને વણાટ પહેલાં જ ચોક્કસ ડિઝાઇન પ્રમાણે રંગવામાં આવે છે. ત્યારબાદ અત્યંત ધીરજ અને કૌશલ્ય સાથે વણાટ કરવામાં આવે છે. એક પટોળું તૈયાર કરવામાં ઘણા મહિના તો ક્યારેક એક વર્ષ પણ વધુ સમય લાગી જાય છે. વર્ષ 2013માં પાટણના પટોળાને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન એટલે કે જીઆઈ ટેગ મળ્યા બાદ તેની અસલ ઓળખને કાનૂની સંરક્ષણ મળ્યું છે, જેના કારણે વિશ્વ બજારમાં પાટણના અસલ પટોળાની પ્રતિષ્ઠા વધુ મજબૂત બને છે. પટોળા કળા માત્ર વ્યવસાય નથી, પરંતુ પેઢી દર પેઢી સાચવવામાં આવેલી એક અમૂલ્ય વિરાસત છે. આધુનિક મશીન યુગમાં પણ કેટલાક પરિવારો પોતાના પરિશ્રમ અને સમર્પણથી આ પરંપરાને જીવંત રાખી રહ્યા છે. નેશનલ હેન્ડલૂમ દિવસ માત્ર ઉજવણીનો દિવસ નથી, પરંતુ દેશના હસ્તવણાટ કારીગરોના પરિશ્રમને સ્થાન આપવાનો અવસર છે. સિદ્ધપુરમાં રખડતા ગૌવંશની સમસ્યાના કાયમી ઉકેલ તરફ મહત્વપૂર્ણ પહેલ. શ્રી શક્તિ ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટે નગરપાલિકાના સહયોગથી શરૂ કરી ગૌસેવા. પ્રથમ દિવસે જ 20 જેટલા બિનવારસી ગાય નંદીઓને અપાયો ગૌશાળામાં આશ્રય. સિદ્ધપુર શહેરમાં વર્ષોથી નાગરિકો અને નગરપાલિકા માટે પડકાર બનેલી રખડતા ગૌવંશની સમસ્યાના કાયમી ઉકેલ તરફ મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. શ્રી શક્તિ ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટે સિદ્ધપુર નગરપાલિકાના સહયોગથી બિનવારસી ગાય અને નંદીઓને ગૌશાળામાં આશ્રય આપી તેમની માવજત શરૂ કરી છે. આ કામગીરીના પ્રથમ દિવસની એક્સક્લુઝિવ તસવીરો સાથે જોઈએ. સિદ્ધપુર શહેરમાં રસ્તાઓ પર રખડતા ગાય અને નંદીઓના કારણે વારંવાર ટ્રાફિક જામ, અકસ્માતોની ભીતિ અને નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. દૂધ આપતી ગાયોને પશુપાલકો રાખે છે, પરંતુ આખલાઓ અને દૂધ આપવાનું બંધ કરી ચૂકેલી ગાયોને ઘણીવાર રખડતી મૂકી દેવામાં આવતી હતી, જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં રખડતા ગૌવંશની સમસ્યા દિવસે ને દિવસે ગંભીર બનતી હતી. રાજ્યભરમાં હાઈકોર્ટના આદેશ બાદ રખડતા ઢોરને પકડી તેમની યોગ્ય વ્યવસ્થા કરવી નગરપાલિકાઓ માટે મોટો પડકાર બની હતી. ત્યારે શ્રી શક્તિ ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટે સમાજહિતમાં આગળ આવી આ જવાબદારી સ્વીકારી છે. ટ્રસ્ટ અને સિદ્ધપુર નગરપાલિકાના સંયુક્ત પ્રયાસોથી હવે રખડતા અને બિનવારસી ગૌવંશને ગૌશાળામાં ખસેડી તેમની નિયમિત સંભાળ રાખવામાં આવશે. આ કામગીરીના પ્રથમ જ દિવસે આશરે 20 જેટલા બિનવારસી ગાય અને નંદીઓને પકડી સુરક્ષિત રીતે ગૌશાળામાં ખસેડવામાં આવ્યા હતા. અહીં તેમને સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણમાં રાખી પોષણયુક્ત ઘાસચારો, શુદ્ધ પાણી તેમજ જરૂરી પશુ ચિકિત્સા સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આશરે શહેર અને આસપાસના વિસ્તારોમાં રખડતા ગૌવંશની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ટ્રસ્ટ દ્વારા સમાજના દાતાઓને પણ આ સેવામાં કાર્ય સહભાગી બનવા અને આર્થિક સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે. તો સિદ્ધપુરમાં ગૌસેવાની અનોખી પહેલને નાગરિકો પણ આવકારી રહ્યા છે. જો અભિયાન સતત ચાલુ રહેશે તો રખડતા ગૌવંશની સમસ્યાનો કાયમી ઉકેલ મળી શકે તેવી આશા વ્યક્ત